ગાંધીનગર છે. આ રાજ્યનું નામ છે મહારાષ્ટ્ર અને તેની રાજધાની છે મુંબઈ. આ રાજ્યનું નામ મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે. આ રાજ્યનું નામ છે રાજસ્થાન. આની રાજધાની છે જયપુર. આ રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશ. તેની રાજધાની છે લખનઉ. આ રાજ્યનું નામ છે કર્ણાટક અને તેની પાસે ગોવા પણ આવેલું છે. કર્ણાટકની રાજધાની છે બેંગલુરુ અને ગોવાની રાજધાની છે પણજી. આ રાજ્યનું નામ છે કેરલા. તેની રાજધાની છે તિરુવનંતપુરમ. આ રાજ્યનું નામ છે તમિલનાડુ. તેની રાજધાની ચેન્નાઈ છે. આ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ અને તેમની રાજધાની છે અમરાવતી. આ રાજ્યનું નામ તેલંગાણા છે અને તેની રાજધાની હૈદરાબાદ છે. આ રાજ્યનું નામ છે ઓડિશા અને તેની રાજધાની છે ભુવનેશ્વર. આ રાજ્યનું નામ છે છત્તીસગઢ. તેની રાજધાની રાયપુર છે. આ રાજ્યનું નામ બિહાર છે અને તેની રાજધાની પટના છે. આ રાજ્યનું નામ ઝારખંડ છે અને તેની રાજધાનીનું નામ રાંચી છે. આ રાજ્યનું નામ છે પશ્ચિમ બંગાળ. તેની પાસે સિક્કિમ પણ આવેલું છે. અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે અને સિક્કિમની રાજધાની ગંગટોક છે. આ રાજ્યનું નામ છે હરિયાણા અને આ રાજ્યનું નામ છે પંજાબ. બંનેની રાજધાની ચંડીગઢ છે. આ રાજ્યનું નામ છે ઉત્તરાખંડ અને તેની રાજધાની છે દેહરાદૂન. આ રાજ્યનું નામ હિમાચલ પ્રદેશ છે. તેની રાજધાની શિમલા છે. આ રાજ્યનું નામ જમ્મુ કાશ્મીર છે અને તેની રાજધાની શ્રીનગર છે. આ રાજ્યનું નામ છે લદ્દાખ છે. તેની રાજધાની લેહ છે. આ રાજ્યનું નામ છે આસામ, મેઘાલય, ત્રિપુરા. અસમની રાજધાની દિસપુર છે. મેઘાલયની રાજધાની શિલોંગ છે. ત્રિપુરાની રાજધાની અગરતલા છે. આ રાજ્યનું નામ છે અરુણાચલ પ્રદેશ. આની રાજધાની છે ઈટાનગર. આ રાજ્યનું નામ છે નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ. નાગાલેન્ડની રાજધાની કોહિમા અને મણિપુરની રાજધાની આઇઝોલ અને મિઝોરમની રાજધાની આઇઝોલ અને મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે. સૌથી અગત્યનું જે આપણા ભારત દેશની